આણંદ જિલ્લાના ખંભાત મેદપુર ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રીમન રાજચંદ્ર વડવા આશ્રમ ખાતે શ્રીમન રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય 2025 અંતર્ગત નોટબુક તેમજ ચોપડા સ્કૂલ બેગ રાહત દરે વિદ્યાર્થીઓને આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ જ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડા મળે તે હેતુથી વડવા આશ્રમ ખાતે અનિલભાઈ ઉર્ફે નાનકાભાઈ પટેલ તેમજ મિતેશભાઈ ભાવસાર, પ્રદીપભાઈ પટેલ અને અરિહંત ગ્રુપના સહયોગથી વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુક, ચોપડા અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। અનિલભાઈ ઉર્ફે નાનકાભાઈના જણાવ્યા અનુસાર દર વર્ષે વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં લાખો રૂપિયાના નોટબુક, ચોપડા તેમજ બ્રાન્ડેડ સ્કૂલ બેગ રાહત દરે આપવામાં આવે છે। શ્રીમંત રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય હેઠળ રાહત દરે વિદ્યાર્થીઓને નોટબુક, ચોપડા અને સ્કૂલ બેગ વિતરણ માનવતાવાદી સહાયનીય કામગીરીની સમગ્ર તાલુકામાં આવકારી રહ્યા છે। ખંભાત શહેર અને તાલુકાના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં રાહત દરે અપાતા નોટબુક, ચોપડા અને સ્કૂલ બેગનો લાભ લેવા શહેરીજનોને જણાવ્યું હતું। અહેવાલ શૈલેષ પંડ્યા, સંયોગ ન્યૂઝ, ખંભાત। ને આજરોજ જે રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેના વિશે શું કહો છો? મારું નામ નાનકાભાઈ પટેલ છે। શ્રીમદ રાજચંદ્ર વડવા આશ્રમ ખાતે શ્રીમદ રાજચંદ્ર ધરમપુર મિશન તરફથી લોક સેવાની પ્રવૃત્તિઓ શ્રી ગુરુદેવ રાકેશજીની સાનિધ્યમાં કરવામાં આવે છે। એના ભાગરૂપે દર વર્ષે શૈક્ષણિક સાધન સહાયનું આયોજન કરવામાં આવે છે। તેમાં બ્રાન્ડેડ કંપનીના તમામ સમાજના વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત શિક્ષણ સામગ્રી અને નોટબુક્સનું વિતરણ કરવામાં આવે છે। આ આયોજનમાં ખંભાતમાં અરિહંત ગ્રુપના તમામ સભ્યો સેવા આપવા હાજર રહે છે।